જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર આપણે વેઇટિંગ લિસ્ટમાંથી કેટલાને મકાન મળવાના ચાન્સ છે એના વિશે ચર્ચા કરવાના છીએ. હવે આની અંદર ગુડાની અંદર જે મકાનોના ફોર્મ ભરાયેલા હતા એના વેઇટિંગ લિસ્ટની આપણે વાત કરીએ છીએ. હવે ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા લાગેલા મકાનના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા છે એ ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. વેરિફિકેશનની પ્રક્રિયા પછી અંદાજિત 300થી વધારે જેટલા ફોર્મ છે એ અમાન્ય હોવાનું જણાવ્યું છે અને એના લીધે આગામી દિવસોની અંદર 10%થી વધારે વેઇટિંગ લિસ્ટ છે એ લાગુ પડવાની ફરજ પડશે. એટલે કે વેઇટિંગની અંદર જે આવેલા છે એની અંદર વેઇટિંગમાં પ્રથમ 300 લોકોને કદાચ મકાન મળવાના ચાન્સ છે એ મળશે. આની અંદર ગુડા વિસ્તારની અંદર રહેતા લોકો છે એને જ મકાન છે એ આપવામાં આવશે. ગુડાની બહારમાંથી આવેલી અરજીમાં જેમને મકાન લાગ્યા છે એમના મકાનો છે એ રદ થશે. વેઇટિંગમાં રહેલા પ્રથમ 300 અરજદાર છે એ હવે લાભાર્થી બનશે. હવે ફોર્મ ભર્યું એ ટાઈમે 7500 રૂપિયા ડિપોઝિટ પેટે બધા અરજદાર પાસેથી છે એ ગુડા દ્વારા લેવામાં આવ્યા હતા. આના માટે ટોટલ 11,700 ફોર્મ છે એ ભરાણા હતા. હવે 2,663 લાભાર્થી જેમને મકાન લાગેલા હતા અને ત્યારબાદ વેઇટિંગની અંદર રહેલા 50% અરજદારોને બાદ કરતા બાકીના જે અરજદારો હતા એમને પૈસા રિફંડની પ્રક્રિયા છે એ ગુડા દ્વારા હાથ ઓલરેડી ધરાઈ ગઈ છે અને ઘણા બધા લાભાર્થીઓ છે એને રિફંડ પણ આવી ગયું છે. 7,840 લોકોના 5.88 કરોડથી વધારે રિફંડ કરવાની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે. અંદાજિત 7325 ને રિફંડ છે એ આપી દેવામાં આવ્યું છે અને અન્ય 515 જેટલા લાભાર્થીઓ છે એમના બેંકની વિગતો છે એ ખોટી જાણવા મળી છે. એના લીધે એમના રિફંડની પ્રક્રિયા છે એ અટકી પડી છે. પરંતુ હવે આ 515 જે લાભાર્થીઓ છે એમના પાસેથી એમના કરેક્ટ અકાઉન્ટની ડિટેલ છે એ મંગાવવામાં આવશે અને ફરી આ લોકોના રિફંડની પ્રક્રિયાઓ છે એ હાથ ધરવામાં આવશે. તો જો તમને પણ રિફંડ નથી મળ્યું તો કદાચ તમારી બેંક અકાઉન્ટની ડિટેલ્સ છે એ ફોર્મની અંદર ખોટી હશે. કદાચ તમારી પાસેથી તમને ફોન આવશે અને અકાઉન્ટ નંબર છે એ મંગાવવામાં આવશે અને વેઇટિંગમાં રહેલા 300 લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ ટૂંક સમયની અંદર ચાલુ થશે. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી શેર કરજો એટલે ગુડાની અંદર જેના પણ વેઇટિંગની અંદર નામ આવ્યું છે એમને ખબર પડે કે પોતે 300ની અંદર છે તો ડોક્યુમેન્ટ જોડે રેડી રહે અને બાકીના 515 લોકો કે જેમને રિફંડ નથી મળ્યું એ પણ એમના કરેક્ટ બેંક અકાઉન્ટની ડિટેલ્સ જોડે રેડી રહે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો.